પધારેલ મહેમાનશ્રીનું પુરુષાર્થ પરિવાર વતી હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ આપણે પ્રાર્થના બોલીશું, તો પ્રાર્થના માટે તૈયાર? મૈત્રી ભાવનું પવિત્ર શરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવનાની રહે. મૈત્રી ભાવનું પવિત્ર શરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવનાની રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્થ રહે. દીન ક્રૂરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર શરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવનાની રહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું. માર્ગ ચીંધવા ઉભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા ચિત્ત ધરું. વીર પ્રભુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે. વેર ઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે. મૈત્રી ભાવનું પવિત્ર શરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવનાની રહે. એવી ભાવનાની રહે. એવી ભાવનાની રહે. આપણી વચ્ચે ઉપસ્થિત રાકેશભાઈ, જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. હું દક્ષાબેનને વિનંતી કરીશ કે રાકેશભાઈ છે એમનો પરિચય કરાવે. ઘણા બધા બાળકો ઓળખે છે. નામ તો રાકેશભાઈ પણ અહીંના શિક્ષક છે એમ કહી શકાય, કારણ કે છેલ્લા 3 વર્ષથી એ બાળકોને ઇંગ્લિશ ભણાવે છે. તો દક્ષાબેન છે એમનો પરિચય કરાવશે. નમસ્તે. ઉપસ્થિત મહેમાન, માધ્યમિક આચાર્ય સાગરભાઈ, સ્ટાફગણ અને વિદ્યાર્થી મિત્રો, રાકેશભાઈનો પરિચય કરાવું તો રાકેશભાઈ આમ તો મૂળ ભારતીય છે, પરંતુ છેલ્લા 35 વર્ષથી તે અમેરિકામાં રહે છે. અને જેઓ ઓસ્ટિન, ત્યાંનું જે ઓસ્ટિન ટેક્સાસ છે ત્યાંના જૈન સમાજના પ્રમુખ છે અને સોશિયલ સમાજના કાર્યોમાં ખૂબ જ એક્ટિવ છે. અને જે ભારતીયોને ખૂબ દિલથી ચાહે છે. એમના કોઈ પણ કામમાં જ્યાં પણ જરૂર હોય ત્યાં ખૂબ મદદ કરે છે. અને આપણી સંસ્થામાં એમને વાત કરીએ તો આર્થિક રીતે ખૂબ સહયોગ કરેલ છે.
પ્રોજેક્ટ આસ્થામાં એમની દીકરી 22-23માં જે પ્રોજેક્ટ આસ્થા થયો ત્યારે એમની દીકરી અહીંયા આવેલ, તેમાં 21,000નું ડોનેશન પ્રોજેક્ટ આસ્થાના બાળકો વતી હતું. અને ત્યાર પછી જે આપણે ઓનલાઈન ક્લાસ માટે બાળકો, શરૂઆતમાં આપણે સ્માર્ટ ક્લાસ ન હતા ત્યારે જે લેપટોપ અને વેબ કેમેરા, સ્પીકર જેનાથી આપણે લેક્ચર ભરતા હતા, તો એ વેબ કેમેરાના પણ સહયોગ કરેલો હતો, જેથી આપણી શાળામાં 3 વર્ષથી ઓનલાઈન શિક્ષણ ચલાવે છે. અને એમનો હંમેશા એક પ્રયાસ હોય છે કે બાળકો છે ખૂબ સારી રીતે ઇંગ્લિશ બોલી શકે, ઇંગ્લિશ શીખી શકે અને એને વધારે ને વધારે નવું શીખવાનો એમનો હંમેશા પ્રયાસ રહ્યો છે. એ રાકેશભાઈનું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આવતીકાલે જેમનો જન્મદિવસ છે, રાઠોડ વંદનભાઈ આવી જશે. હું રાકેશભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. વંદનભાઈ છે એમનું સન્માન કરશે. આમ તો રાકેશભાઈ છે એમને કાલે જ વાત કરી, સુરેન્દ્રનગરનું લખતર એક ગામ છે, ત્યાં એમના પિતાનો જન્મ, એમના માતા છે એમનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં છે. તમે જુઓ કે જ્યારે ભારત દેશ આઝાદ થયો, આપણે જોરદાર તાળીઓથી વધાવીએ રાકેશભાઈના સન્માનને. રાઠોડ વંદનભાઈ છે એમનો આવતીકાલે જન્મદિવસ છે, તો શાળા પરિવાર વતી એમનું સ્વાગત સન્માન કરશે. ખૂબ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. એટલે કરાચીમાં એમના માતાનો જન્મ છે અને વર્ષોથી એ મુંબઈ રહે છે અને પોતે ભણવા માટે અમેરિકા ગયા હતા અને ત્યારબાદ ત્યાં સ્થાયી થયા. અને ખાસ અત્યારે આપણે જોઈએ છે AI બહુ આવી ગયું છે, તો રાકેશભાઈ છે વર્ષોથી કોમ્પ્યુટર ફિલ્ડ સાથે જોડાયેલા છે. તો રાકેશભાઈને વિનંતી કરીએ કે આમ તો છેલ્લા 3 વર્ષથી અને ખાસ અહીંયા આવ્યા ત્યારે એમ કહેતા હતા કે આટલું વિડીયોમાં જોતા હોય છે, એટલે આપણા કોઈ પણ પ્રોગ્રામ હોય, આપણા અહીંના કોઈ પણ ફંક્શન હોય, નવરાત્રી હોય તો નવરાત્રી પણ દરરોજ એ આ 9 દિવસ નિહાળે છે. તો એ પોતાના ભાવો છે એ રજૂ કરશે. Hello, good morning. આ વખતે મારી આ પહેલી વિઝિટ છે પુરુષાર્થ અને તપોવન સ્કૂલની અંદર, અને જે પ્રમાણેનો ભાવ અને આવકાર જે પ્રમાણેનો મળ્યો છે એ બદલ તમારા બધાનો, સ્ટુડન્ટોનો, ભીમસીભાઈનો, દક્ષાબેનનો, સાગરભાઈનો, ટીચરોનો ઘણો જ આભાર. અને આ જે તમે લોકો મને આપ્યો છે આવકાર, એ તો હું કોઈ દિવસ નહીં ભૂલી શકું. છોકરાઓને ભણાવવાનું જે કામ અમને આપવામાં આવ્યું છે, કે જે અમે કામ લીધું છે, એ બદલ સમણજીનો અને સ્કૂલનો અમે ઘણો જ આભાર માનીએ છીએ. એ તો અમે ભાગ્યશાળી છીએ. આજે મારા નસીબ એટલા સારા છે કે મને અહીંયા છોકરાઓને ભણાવવાનો મોકો આપવામાં આવ્યો છે, અને એક પણ દિવસ એવો નહીં હોય કે જેમાં મને ભણાવવામાં આનંદ નહીં આવતો હોય. તો છોકરાઓનો પણ ઘણો આભાર. જે છોકરાઓ મારા ક્લાસની અંદર છે એ લોકોનો ઘણો જ આભાર. બહુ જ સારી રીતે ભણે છે, અને અમારી ઈચ્છા એવી જ છે, મારી પોતાની ઈચ્છા એવી જ છે કે એ લોકો જિંદગીમાં ખૂબ આગળ વધે, બધા છોકરાઓ ખૂબ આગળ વધે અને એકદમ સરસ ઇંગ્લિશ બોલતા થઈ જાય, અને એ લોકોના ભવિષ્યના જીવનમાં, એ લોકોના ભવિષ્યના પાયામાં જો કાંઈ પણ બી મારું યોગદાન આટલું પણ આવી શકે, તો એ બદલ હું મારી જાતને ઘણો જ ભાગ્યશાળી સમજીશ. તો આ અમને જે મોકો મળ્યો છે, અમને જે મોકો આપવામાં આવ્યો છે તમને બધાને ભણાવવાનો, એ બદલ ખૂબ આભારી, અને મારી પોતાને ઘણો જ ભાગ્યશાળી સમજુ છું. સો થેન્ક યુ સો મચ. કોઈને પણ પ્રશ્ન કાંઈ પૂછવા હોય તો, ખાસ કોમ્પ્યુટર સાથે જોડાયેલા છે, કોઈને પણ કાંઈ પ્રશ્ન હોય તો. શું કીધું? અમેરિકા અત્યારે કેવું? બિઝનેસ ને ટેકનોલોજી, એજ્યુકેશન. હા.
અમેરિકા ટેકનોલોજીમાં, બિઝનેસમાં, એજ્યુકેશનમાં સરસ છે, પણ અમેરિકાની અંદર ઘણી બધી ટેકનોલોજી, ઘણો બધો બિઝનેસ આપણા ઇન્ડિયન મૂળના લોકો ઘણું બધું કરે છે. એટલે આપણા અહીંના એજ્યુકેશન સિસ્ટમને ખૂબ ખૂબ ધન્યવાદ કે અહીંયાથી જે મારી જેવા અને ઘણા બધા લોકો જે અહીંથી ગયેલા છે એ લોકોનો મૂળ એજ્યુકેશનનો પાયો તો ઇન્ડિયામાં જ નખાયેલો હતો, અને આજે અમેરિકાની અંદર જઈ અને ઘણા બધા લોકોએ સારી એવી પ્રગતિઓ કરેલી છે. ઘણી ઘણી મોટી મોટી કંપનીઓની અંદર ઘણી સારી મોટી પોસ્ટ ઉપર છે અને ચલાવે છે. તો એ બદલ ઇન્ડિયાની એજ્યુકેશન સિસ્ટમનો પણ એટલો જ આભાર છે. સાગરભાઈ કીધું કે અમેરિકાની એજ્યુકેશન સિસ્ટમ કઈ રીતે ભણવાની હોય એના વિશે બે શબ્દ કહું તો અમેરિકાની અંદર પણ મેં ગઈકાલે પણ મારા ગ્રુપ ડિસ્કશનની અંદર વાત કરેલી. અમેરિકાની અંદર પણ અહીંયા જેવું જ હોય છે. એક પહેલા ધોરણથી 5મા ધોરણ સુધી અહીંયા આગળ આપણે પ્રિલિમિનરી સ્કૂલ કહીએ છીએ, ત્યાં આગળ એને એલિમેન્ટરી સ્કૂલ કહે છે. 6, 7 અને 8 ધોરણ એને મિડલ સ્કૂલ કહેવામાં આવે છે, અને 9, 10, 11 અને 12 ધોરણ એને હાઈસ્કૂલ કહેવામાં આવે છે. કોઈ પણ બી છોકરાઓ 1 ધોરણથી 5 ધોરણ સુધી પછી મિડલ સ્કૂલની અંદર અને ત્યાર પછી હાઈસ્કૂલની અંદર જઈ અને સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થાય છે, અને ત્યાંથી પછી અમેરિકાની અલગ અલગ યુનિવર્સિટીઓની અંદર એડમિશન લે છે, અને કોલેજની અંદર 4 વર્ષની ડિગ્રી હોય છે. તમે કમ્પ્યુટરનું ભણો, તમે બિઝનેસનું ભણો કે તમે એન્જિનિયરિંગનું ભણો, કાંઈ પણ બી ડિગ્રી લ્યો તો કોલેજની 4 વર્ષની ડિગ્રી હોય છે. 12મા ધોરણ પછી કોલેજમાં જવાનું, અને ત્યાંથી કોઈ પણ બી તમને જે પણ ગમતું હોય, જે વિષયમાં તમારો ઇન્ટરેસ્ટ હોય એ પ્રમાણેની કોલેજમાં તમે એડમિશન લ્યો, અને ત્યાંથી તમે 4 વર્ષની કોલેજની ડિગ્રી લઈ અને તમે પાસ થઈ અને પછી તમે આગળ વધી શકો છો નોકરી કરવા માટે, બિઝનેસ કરવા માટે. એ પ્રમાણે પછી ત્યાંથી લોકો આગળ વધે છે. ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ. આપણી વચ્ચે આપણા પુરુષાર્થ હેલ્થકેરના ડોક્ટર ચેતનભાઈ ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરું કે ઉપર આવે અને જે આપણે દર વર્ષે કાર્યકરના સન્માન કરતા હોઈએ છીએ, તો આ વખતે પોતાની કોઈ વ્યસ્તતાના હિસાબે 2 તારીખે આવી નથી શક્યા, તો રાકેશભાઈના હસ્તે આપણા પુરુષાર્થ હેલ્થકેર એક સૌથી અગત્યની બાબત છે કે સાહેબ છે એ આપણા જ વિદ્યાર્થી છે, તો જોરદાર તાળીઓથી એમને વધાવીએ. રાકેશભાઈ છે એમના હસ્તે એમનું સન્માન થાય, અને આપણા માટે પણ એક આ ગૌરવની બાબત છે કે જે શાળામાં ભણ્યા છે એ જ શાળામાં એ અત્યારે પોતાની સેવા આપી રહ્યા છે. એક વખત જોરદાર તાળીઓ ચેતનભાઈ માટે. એમની પોતાની પણ હોસ્પિટલ બસ સ્ટેન્ડની એકદમ સામે સંજીવની હોસ્પિટલ છે, અને ફ્રી સમયમાં અહીંયા પણ સમય આપે છે. ખૂબ ખૂબ આભાર. રાકેશભાઈ છેલ્લા 3 વર્ષથી ભણાવે છે, અને તમે અહીંયા જોશો તો પેલું જે આ બાજુ બેનર છે એમાં સૌથી છેલ્લું નામ રાકેશભાઈ શાહનું છે. આટલા બધા વિદેશીઓ પણ, ખાસ કરીને રાકેશભાઈનો પણ એ હતું કે આપણે જેવી રીતે થ્રો આઉટ ગુજરાતી બોલી શકીએ છીએ એવી જ રીતે થ્રો આઉટ ઇંગ્લિશ બોલતા શીખીએ. આપણા માટે થોડુંક અઘરું લાગે, પણ દરરોજથી દરરોજ આપણે જો એ ભાષામાં એમનો ઉપયોગ કરીએ, અને જેમ આપણે ગુજરાતીમાં વાત કરીએ એવી રીતે અંગ્રેજીમાં વાત કરીએ તો જલ્દીથી અંગ્રેજી આવડી જાય. તો એમના માટે ખાસ, અને એમના ક્લાસમાં પણ એ પોતે વાત કરે છે કે આપણા માટે અંગ્રેજી કેટલું જરૂરી છે, કારણ કે થ્રો આઉટ અંગ્રેજી બોલવું એ આપણે મુશ્કેલ છે પણ અઘરું નથી. દરરોજથી દરરોજ આપણે જે દરરોજની ક્રિયાઓ કરીએ છીએ એ ક્રિયાઓમાં પણ જો અંગ્રેજી આવે તો ઘણું બધું આપણે એમાં ફેરફાર થઈ શકે છે. એક વખત જોરદાર તાળીઓથી ફરી પાછો રાકેશભાઈ અને ચેતનભાઈનો આભાર માનીએ. શ્લોક માટે તૈયાર. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ.